જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. થઈ ગયા છે એકદમ તૈયાર ને મિત્રો. આજે છે આઠમ, એટલે કે આજે ઘણા બધા પ્રોગ્રામ હોય, એટલે સમજો ને. અમારે આહિર જ્ઞાતિમાં 4 આહિરો આવે: પ્રાથરી આહિર, મચ્છૈયા આહિર, બોરીચા આહિર ને સોરઠિયા આહિર. બધા આહિરોમાં પાછી રસમો ને બધા પ્રસંગ અલગ અલગ હોય. ભલે ઓમ તો આપણે એક હિન્દુ જ છીએ, પણ આ તો આ વાત કેવી હતી એટલે તમને કહું છું કે અમારા પ્રાથરિયા આહિરમાં એક જ દિવસે એ પહેલા તો લગ્ન થાય. વૈશાખ મહિનાની અંધારી તેરસના ફિક્સ જ હોય. આખા વર્ષમાં એક જ દિવસે લગ્ન થાય, બીજો દિવસ જ ના આવે. એટલે અમારામાં કહેવત થાય કે પેણું ગા ને રવું ગા. તો પછી આ મા મહિનો આવે ને, મા મહિનો આવે એટલે જેના જેના લગ્ન થયા હોય એ દીકરીઓ જાય સાસરે. એવું હોય ને, સાસરે જાય ને દાજો આપે, સગાઈ થાય, એ બધું આજ આઠમ નો. હા, મા મહિનાની આઠમ. બરાબર. એટલો હોય, સગાઈ હોય, દાજો આપે અને સાસરે જાય એને મૂકવાનું હોય સાસરે. એમાં કેટલા ટાઈમ નો સમય હોય? એ તો સામે વાળા કે 1.5 વર્ષ, 2 વર્ષ, 12 મહિના જેટલી બંધી કરે એટલી. બરાબર. ઈ નક્કી કરે કે ભાઈ ક્યારે મૂકીએ આપણે લગ્ન. પછી ઘણા સમાજમાં ડાયરેક્ટ લગ્ન થાય એટલે પછી દીકરી આવી જાય ડાયરેક્ટ સાસરે, પણ અમારામાં એમ ના હોય. લગ્ન થઈ જાય પછી એક દિવસ પણ ના રોકાય, સીધા પહેલાં તો પોતાના ઘરે હાલી જાય. પછી જેમ એ લોકો આમ કહે કે ભાઈ આ ટાઈમે મૂકી, આ ટાઈમે મૂકી, મતલબ આ અત્યારે મા મહિનો હોય એ ટાઈમમાં વધારે હોય આ બધું પ્રસંગ ને એ બધું. પછી ઝંડા છે એ બધું આ મહિનામાં જોઈએ. આ બધા પ્રસંગ માટે મહિનો સારો છે એમ. એટલે બસ એ ટાઈપનું છે આજે. ને આઠમ પણ છે કા, તો આજે ગામમાં આજે જમણવાર પર છે, બાજુમાં છે આપણે ચોક, ત્યાં ફટાફટ જમી લઈશું. પછી મમ્મી અડારીનો અવાજ આવે, જો મમ્મી ચા બનાવતી હોય તો પેલા ચા પી લઈ. ખો તું કેમ શાંત હોય? બોલી જ ખરી એટલો તો સમજાવે. ઠીક, ઘણું બોલવાનું નથી. હા નહીં, સોરી ભૂલી ગયું. તો બસ ચા પી લઈ. બાકી તમારે કાંઈ પૂછવું હોય, હું ખોટું બોલી ગયો હું થોડું ઘણું, તોય મને કહેજો. મને ખબર ન હોય, આ બધું મેં પૂછીને પછી તમને કીધું. આવી મને ખબર ન હોય, પેલા પૂછી લીધું હતું કે ભાઈ આ શું હોય. હવે આપણે નથી ખબર હોય, આ બધી આવે ને ખબર હોય લેડીઝને. મહેમાન આવી ગયા, ચા પી ગયા છે, મસ્ત મજાના વખાણ કરી ગઈ. ચા જોરદાર હતી, માવા જેવી. જમવા નથી હાલ? બસ હવે જશે નીકળ્યા જમવા. થઈ ગયું, ચાલુ કર્યું. હાલો મહેમાન બધા આવીએ એટલે જમી લઈ. પેલા જે મહેમાન હોય ને, મહેમાન જમવું લે ને મોરથી. એટલે જ ને, મહેમાન બધા આવીએ પછી જમી લઈ. પાંચી વાળા હશે, જુરી વાળા હશે, તેડ વાળા આવી હશે, ઈ બધા હશે મહેમાન હશે આજે. બરાબર. આ બધું કાલ હું લઈ આવ્યો હતો, બારે કાઢતા ભૂલી ગયો ને આજ પાછી લઈ આવવાની હતી, અહીંયા જ રહી ગયા બધું. મમ્મી આજ જવાની લાગે, એટલે કે ક્યાં જાવું? આજ જાવું શું કરો? સંદાસ પીવાના કહું બીજી ચડાવીએ, ખમ દૂધ લેતી આવ. હાલ છે તને મોડો થતો તો લે તું જલ્દી. વિવેક ક્યાં ગયો? તારે ક્યાં જાવું? જસ મારે બધી જગ્યાએ જવાનું હોય અલગ અલગ. જાતો આવસ કા બધું ગાડી લઈને જાતો, બસ દુકાને બસ બીજે વરવાસુ કીધો ફોન વિવેક. મેં થોડુંક શર્ટ ચેન્જ કરી નાખ્યું હોય, કારણ કે આમાં છે ને ગાડી સાફ કરતો હતો ને થોડાક દાગા થઈ ગયા હતા, એટલે મેં કીધું મજાના લગ્નમાં જવાનું છે ને, એટલે તો થઈ ગયા છે તૈયાર. ચલો હવે શૂઝ પહેનના બાકી એ અમારે કો વાત તો સાચી યાર, નડી મેળાઈ નહીં એવું તમારી. બોરું હોય હરખો ઉતારજો, એમ નહીં આવે. હરખો થાય તું લાડો તો બની ગયો. હરખ તો હવે ભાઈ પેણવા જાય મારે ભાઈ. હરખમાં શું સ્કિન ગ્લો થઈ ગઈ. લાડા તું લાડો પણ તારે કરતા અત્યારે હું સારો લાગુ તો ને ભાઈ, એ તો તું થાવાનો ના થયો ને થવાનો ફરક હે ને ભાઈ. હરખતા મને ઘણા છે. થઈ ગયો શું થાય તારું કલ્યાણ થઈ જશે ભાઈ. હું અહીંયા આવ્યો તો અને ખાલી મને ચાય જ પીયારી, બીજી કઈ પૂછા કરી નથી.
એટલે હવે લાગો મને માટો તો હું હવે ભાગીશ. બાકી તો હું કહેતો હતો નાસ્તો કરાવી દઉં અહીંયા રામદેવ પણ ડેલો એટલે અમે કહીએ તઈ તમે નાસ્તાનું હુજે એમ ને? વાહ લાડા શું ખાઈશ હાલ ચાલ હવે ક્યાં વળી તને હેરાન કરો. ગામમાં બીજા લગન હું પૂછા કર લે આ મંડપ છે બીજી મંડપ તો આજ પાલતી હે ને? હા પાલતી હોય જો મારા ભાઈ આમાં આવી શકતા હતા, પાલટી માં આવી શકતા હતા, પણ આમ પ્રેમ કેટલો કે તારા ઘરે આવ્યો. તમારી માર થઈ એમ હા. તમારું બધું બાકી એટલે ના એવું ક્યાં નથી, તો થઈ ગયું હોત તો આવત. પ્રેમ પ્રેમ હે ને કાકા ગૌતમભાઈ, ગૌતમભાઈ જશે નહીં હવે એનું સ્ટાન્ડર્ડ હાઈ થઈ ગયા ને તો ચક્કા જામ થઈ ગયો. હવે અમારે જવું પડશે હાલીને. ગૌતમભાઈ ને હેરાન કરી દીધા મેં. આમ તો સ્વાગત ભાઈ આપણી ચાલુ થઈ ગઈ છે મહેમાન ગતિ. હા લુસી લુંબલ તરફથી. લાડો તો હજી ભેગો નથી. લાડો ક્યાં? આવે 2 મિનિટ ઈ કરશે ઈ અલગ ને ભાઈ? ઈ કરશે ના ના ભાઈ આ ભાઈ હવે પહેલા અમારે કેસ નથી. પછી સેવા ના ભાઈ અમારે સ્વીકારી નથી આવડી ભાઈ. શું એવા રહી શું ને અમે એકલા રહી નહીં શકી. પહેલા કેસ પછી સેવા ભલે હાલો. બધી જગ્યાએ મને દૂધ પકડાવી દે. દૂધ મને ભાવતું નથી ઉમેશભાઈ, તમે જોતા હો. તમે અમારે ઘરે કદી આવો ભાઈ, દૂધ તો પીવું પડે ને. તમે લાડા થયા એટલે આવું તો પડે. હવે તમે આવજો, પાકું પાકું ખાલી બોલવાનું નથી આવવાનું. પાકું આવી જઈશ હા, પાકું. તો વૈશાખ મહિને પાકું. ભલે હાલો. ભાઈ ભાઈ મજા ભાઈ. ના ના એટલે હવે ઠીક છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ. ક્યાં હતા? ક્યાં હતા? હવે ભાઈ આમ ખાવા આવ્યા હતા, ખાઈ લીધું હે? બસ મજા આવી ને. હા, અને જેટલો ખાધો એટલો લખાવી દીધો હે. 100%. હવે નીકળી. ભલે કાંઈ વાંધો નહીં. ના કેવા નહીં હો તારે કે બેહો. બેઠા ઘણી વાર તમારો આભાર. ભલે હાલ. થોડા વાર વળી આવતા રહેજો. લાડાને ઘરે બધે જઈએ હતા, મુલાકાત કરી આવ્યા હતા, જમી પણ લીધું મસ્ત મજાનું. બસ હવે એક આપણા સત્યમભાઈને ત્યાં જવાનું છે. અમે આજે જે આંબા પરથી આવ્યા સીધા વરલી, એ શાયદ 40 કિલોમીટર થઈ ગયું હશે. પછી હવે જઈએ છીએ અત્યારે સાપેડા, જે વરલીથી 25 કિલોમીટર થાય, એટલે 60-70 કિલોમીટર કાપી લીધા છે. પણ લગન થાય તો હવે મુલાકાત તો લેવી જ પડે લાડાની. ખાલી ગયા તો હવે જમવા જતા. હા ભાઈ ભાઈ રસ્તો એટલો ખરાબ હે કે તમે વાત જવા દો. અમે આવતી વખતે ક્યાંથી અંજારથી આવ્યા હતા વરલી, ઈ પણ રસ્તો સાવ આમ બેકાર. આ રસ્તો સાવ આમ બેકાર. ત્રીજા ગેરમાં ગાડી નથી પડતી. ઉપર ખાબડ થયા જ રાખે. હા બેકાર રસ્તો. રસ્તો હાલે. હા એવું. દુનિયા મફતિયા. ફાઇનલી મિત્રો દિનેશે મફતનું જમી લીધું છે. દાલ બાટી ખવડાવ્યું તે એક જ ખાધી આ ભાઈ. કેટલી? એક. મફત ઓછો ખવાય એટલું. તમે મફત અરે તમારા આમાં જવાય જ નહીં. નથી ભાવતું મને બહારનું શું જે નથી નથી ભાવતું. તો વહેલા કહી દે. ખાલી ખોટું એક તો બગાડ થાય અને એક ના તમે ખાઓ હરખો. મને ખાવાનું સિમ્પલ ને સાદું હોય ને. દાલ બાટી ક્યાં હોતી? સાદી જ કહેવાય. દાલ બાટી સાદી નથી ખાવી છે ભાઈ. ઈ વસ્તુ દાલ બાટી તો સાદી જ કહેવાય ને, દેશી ન કહેવાય ભાઈ. ખોરાક થઈ ગયો ને એવી ખોરાક હે? એવી ખોરાક થઈ ગઈ. એવી શું મારા ભાઈ? તમારે ખાવા તો નથી ગયો ને. આજ ઘણી ભૂખ લાગી હતી તો મેં કીધું ઘરે પહોંચાય એમ હતું નહીં. મેં કીધું આજ બહાર જ જમી લઉં. મસ્ત મજાની જમી લીધી, ફટાફટ ઘરે પહોંચી જઈ. અને આજ તો થોડીક શરતી પણ થઈ ગઈ, મજા નથી આવતી. માથું બધું ચડી ધીમે ધીમે. સરપંચની ચા પીધી? ના ના હાલ છે તો જમાઈ ગયું ને. ચાય કાપી ફટાફટ પહોંચી ઘરે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. એવી ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો. જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા. જય શ્રી રામ.